નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જેમ તમે થંબનેલમાં જોયું તેમ શ્રી કૃષ્ણ ભગવાનમાંથી આપણે શું શું શીખી શકીએ, તો જન્માષ્ટમી પર્વના નિમિત્તે થોડાક ગુણો જે હું તમને થોડાક જ તે આમ તો શ્રી કૃષ્ણ ભગવાનના અનંત ગુણો છે એમાંથી આપણે થોડીક બાબતો આપણા જીવનમાં ઉતારીએ તો સાચો જન્માષ્ટમી પર્વ આપણે ઉજવો કહેવાય. તો તમને 4 યુગ તો ખબર છે. પહેલો કળયુગ, પછી દ્વાપર, ત્રેતા યુગ અને કળયુગ જે અત્યારે ચાલે છે. તો આ 4 યુગની અંદર જે કહેવાય ને કે લોર્ડ કૃષ્ણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જે 10 અવતારો વિશે વાત કરવામાં આવી છે. પહેલા તો આપણી 10 અવતારના નામ જાણી લેવી. તો પહેલો અવતાર તમને ખબર છે જે મત્સ્ય અવતાર, જે સતયુગની અંદર થયો. પછી કુર્મ અવતાર એટલે કે કાચબાનો અવતાર. ત્રીજો વરાહ અવતાર. ચોથો જે સામાન્ય રીતના નૃસિંહ એટલે તે જો તમે અડધા નર અડધા પશુ એટલે તેની યાદમાં નૃસિંહ અવતારની યાદમાં તમે ઉમરો એમનું પ્રતીક ગણવામાં આવે છે. પછી નૃસિંહ પછી આવે છે વરાહ અવતાર, પછી પરશુરામ અવતાર અને પછી રામ અવતાર જે ત્રેતા યુગની અંદર થયો. અને દ્વાપર યુગની અંદર જે સામાન્ય રીતના કહી એકવી કે શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર થયો. અને 9મો અવતાર એટલે કે ભગવાન બુદ્ધનો અવતાર. હવે સામાન્ય રીતના બુદ્ધ એ પણ એક ભગવાનનું અવતાર જ થઈ ગયું. અને છેલ્લો જે અત્યારે કળયુગ ચાલે છે, તો એ કળયુગ ચાલે છે પણ એ કળયુગમાં કલ્કી અવતાર એટલે કે સફેદ ઘોડા ઉપર શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થશે અને અવતાર 10મો ધારણ કરશે. આ તો એક અવતારોનું જ્ઞાન છે. પણ સાથે સાથે આજે આપણે જન્માષ્ટમી પર્વના નિમિત્તે જે કહી શકાય કે શ્રી કૃષ્ણ ભગવાનમાંથી શું શું શીખી શકાય એના વિશે અભ્યાસ કરવાનો છે. તો જો તમને શ્રી કૃષ્ણ ભગવાન ગમે ત્યારે આમ તેમના ફોટો કે મૂર્તિ તમે જોવો ને તો તેમના હાથમાં વાંસળી હશે. તો જો વાંસળી પણ શસ્ત્ર નહીં ધારણ કરનાર તો શ્રી કૃષ્ણ ભગવાન. એમની પાસે સુદર્શન ચક્ર હતું છતાં હાથમાં વાંસળી રાખીને બધાને આમ કહેવાય કે મનમોહક લીલા કરતા હતા. બીજું કે શિશુપાલનો જ્યારે વધ કરવાનો હતો, પણ એ વધ ક્યારે કર્યો શ્રી કૃષ્ણ ભગવાને ને પહેલી ગાળ દીધી શિશુપાલે, છતાં સહન કરી લીધું. બીજી ગાળ, ત્રીજી ગાળ, જો ધારે તેમની પાસે શસ્ત્ર હતું છતાં એને ન માર્યો અને સામાન્ય રીતના એ ગાળને પણ માફ કરી. અને છેલ્લે 100મી ગાળ જ્યારે દીધી ત્યારે એમનું મૃત્યુ થયું છે. સુદર્શન ચક્ર, મોરલી બંનેનું આમ સમન્વય ગણિત નો એકાય, ક્યાં શસ્ત્ર અને ક્યાં મોરલી, પણ છતાં આપણને આ જોવા મળે છે. બીજું તમને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાંથી એક વિશેષ ગુણ જોવા મળતો હોય છે. અને હું અત્યારના સમયની અંદર 21st સેન્ચુરીની અંદર તમારી ગુણ હોવો જ પડે. કયો ગુણ? બહાર નીકળો. જો શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ તમને પણ ખબર છે કે દેવકી વાસુદેવ થકી એમનો થયો હતો જન્મ. ક્યાં થયો હતો? જેલની અંદર. આમાંથી કોઈ પણ વ્યક્તિનો જન્મ જેલમાં થયો એવો રેર કેસમાં થશે 1%, 0.5% આખા વિશ્વની અંદર. તો તેમનો જન્મ જેલમાં થયો. તો હું જેલમાં ભરણ પોષણ થયું? નહીં. જેલમાંથી લઈને સીધા આમ કહેવાય ને કે દરિયાઈ માર્ગમાં વાસુદેવ ગોકુળમાં લાવ્યા. એ રીતે અંધારી રાત અને વરસાદ ઘનઘોર, પછી વરસાદ. હવે ત્યાં હું શાંતિ હતી શ્રી કૃષ્ણ ભગવાને, બસ આરામથી જમવાનું હતું. માખણ ને બધું આપણને ગમે ત્યારે એવું લાગે કે માખણ પ્રિય હતું ને આમથી આમ રમતા હતા, પણ ત્યાં શાંતિ હતી નહીં. એના મામા, સગા મામા કંસ એક પછી એક એને મારવા માટે પ્રયત્નો કર્યા. ચાલો ત્યાં થોડોક સમય થયો, પછી પાછો બોલાવો આવ્યો કોનો? એના મામાનો, કે અહીંયા મલયુદ્ધ કરવા આવો. શ્રી કૃષ્ણ ભગવાન ને બળવાન ક્યાં જાય છે? તમને મથુરા જાય છે. હવે મથુરા શું કરે છે? ત્યાં હું આરામથી વેકેશન કરવા ગયા? નહીં. ત્યાં પણ ધમાચકડીને ધાણા જીરું જ તે બાંધવાનું. ન્યાય પણ હગા મામાને મારી નાખ્યા. થોડોક રિલેક્સ થયા. બોલાવો આવ્યો કોનો? જે મહાભારત થયું 18 દિવસનું, પાંડવોએ બોલાવ્યો કે તમે અહીંયા આવતા રહો, અહીંયા તમારી જરૂર છે. તો ત્યાં પણ ગયા. ત્યાં હું શાંતિ હતી? ત્યાં પણ શાંતિ નહીં. ત્યાં પણ હું જે કૌરવો દુર્યોધન કે 100ની અણીવ જેટલી પણ જમીન આ પાંડવોને નહીં આપું. હક હતો છતાંય હક ન આપ્યો અને યુદ્ધ થયું. યુદ્ધ કર્યું શ્રી કૃષ્ણ ભગવાને? નહીં. બોલો, વિચાર કરો કે આખા સૃષ્ટિના સર્જનાર, તારણહાર, છતાં કયું કામ કરે છે? સારથીનું કામ કરે છે. અર્જુનનો રથ હાકે છે. તો એ પણ જાણવા જેવું યોગ્ય કહેવાય ને. અને પછી મહાભારત પૂરું થયું. પછી કે હાલો હવે બધું આપણે છે ને શાંતિ સમાધાન બધું કરી નાખ્યું. પણ તોય સમાધાન તો થયું જ નહીં. દ્વારકા ગયા.
દ્વારકા સોનાની નગરી બનાવી. તમને અત્યારે દેવભૂમિ દ્વારકામાં અત્યારે જોવા નથી મળતી, પણ દ્વારકા મંદિર એનું પ્રતીક છે. તો એ મંદિર તમે બનાવ્યું, ઘડીક થોડાક દિવસ રહ્યા નહીં શાંતિ, તો પણ ત્યાં અંદરો અંદર ભાઈઓ જે યાદવા સ્થળે તમે શબ્દ સાંભળો છે, અંદરો અંદર મદિરા અને બાયધા તૃણ નામના ઘાસમાંથી એ બાયધા મદિરા ખાઈ પી અને છેલ્લે એમનું મૃત્યુ થયું એમના નજર સમક્ષ પોતાના વંશજો ગયા. તો જો છેઠ સુધી શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન જુઓ ને તો તમને આમ જોવા મળે ને કે નકરા પ્રશ્નો જ છે. ભગવાન હોવા છતાં આટલા બધા પ્રશ્નોનો સામનો શ્રી કૃષ્ણ ભગવાને કર્યો. પણ તમે એકે વખત એવું સાંભળ્યું કે આ પ્રશ્નોથી ભગવાન મૂંઝાઈ ગયા, ભગવાને 5 દિવસ ખાધું નહીં, 2 દિવસનું આમ કહેવાય કે 2 દિવસ સુધી એને કોઈ વાત ન કરી, બન્યું આવું? બસ સદાય આનંદ. અત્યારે પણ તેમનું મૂર્તિ તમે જોવો ભગવાન સાક્ષાત, તમને એમ લાગે ઓહ કેટલી સ્માઇલ મસ્તીની કરે છે. અને આપણે એક વાત ખાલી આપણને કહો કે કીધી હોય અને એ વાત આપણા હૃદયની અંદર એટલું બધું આપણે પ્રસ્થાપિત કરી દેવી કે એની પ્રશ્ન પછી આગળ વધતા જાય. તો જો શ્રી કૃષ્ણ ભગવાનમાં તો આ પણ શીખવાનું છે. આપણે જન્માષ્ટમી તો ઉજવશું અને વરસાદ છે છતાં આપણે ઉજવશું, પણ એમનામાંથી કંઈક શીખવા જેવું તો ઘણું બધું છે. બીજું કે તમે જુઓ છો કે ગોકુળની અંદર સાપની ઉપર કોઈ વ્યક્તિ મૃત્યુના ઉપર હોય સાપ અને એને મારવા અને તોય તે નૃત્ય કોઈ કરી શકે? તો શ્રી કૃષ્ણ ભગવાને એ કહેવાય ને કે જે નાગ હતો એ નાગની ઉપર આમ નૃત્ય કરેલું છે. તો આવા તો વિશેષ ગુણો એમના ઘણા બધા હતા. ગાયો ચરાવતા હતા, માખણ ખાતા હતા, આ તો આપણને ખબર છે. પણ આ બધું તે દ્વારકા નગરી પણ તોય ત્યાં રહ્યા નથી. સુદામા જેવો મિત્ર, તો એ પણ શીખવા જેવું છે. આપણી પાસે ધન સંપત્તિ ગમે એટલી આવે પણ મિત્ર આપણો સારો હોય એવું ન જોવાનું કે આપણે પૈસા હોય તો મિત્ર પૈસા હોય. ગરીબ મિત્ર એને પણ મદદ કરી. તો આવા તો કેટલાય ગુણો શ્રી કૃષ્ણ ભગવાનમાંથી છે ને જાણવા મળે અને શીખવા મળે. તો આપણામાં પણ આવા ગુણો આવે. અને મેન જે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ છે કે તમે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર આવો. કમ્ફર્ટ ઝોન એટલે હું? બસ મારે આ ઘર, આ રૂમ, આટલી વસ્તુ, બસ આટલું જ. આના બહાર મારે કાંઈ કરવું નથી. આમાં મને 3 ટાઈમનું ખાવાનું મળી જાય છે, તો એમાં ન આવો. તમે કમ્ફર્ટ ઝોન જ્યારે છોડશો ને, અને જો ઇતિહાસમાં તપાસ કરો કે અત્યારે વર્તમાનમાં પણ જે વ્યક્તિઓ સફળ થયા છે ને, આ શ્રી કૃષ્ણ ભગવાનની એક શીખ લઈને ગયા છે કે તમે જે ક્ષેત્રથી, મેં જો હમણાં વાત કરી તમને મથુરાથી લઈને તમને મેં છેલ્લે દ્વારકા, ભાલકાથી અને જે અત્યારે રામ જે કહેવાય ને કે છેલ્લે એમને જે દેહોત્સવ કર્યો એ સ્થાન સુધી તેમ જો નકરા ભયમાં જ છે. એક જગ્યાએ, બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ. તો તમે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર આવો, તમે તમારા સંકુચિત વિચારથી, દ્રષ્ટિકોણથી બહાર આવો, તો જ તે તમને જે કહેવાય ને કે ભગવાન તમને જે આપશે અને તેમ જે માગો ને એ આપશે. તો કમ્ફર્ટ ઝોનથી બહાર આવો અને શ્રી કૃષ્ણ ભગવાનની જેમ ગમે તેવા પ્રશ્નો આવે પણ સદાય એક ચહેરા ઉપર સ્માઇલ સાથે પોતાનું જીવન જીવો. એ હેતુ સાથે જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભકામના. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.